ત્યારે અમને એવી એક મુશ્કેલી આવી હતી કે નાના નાના દાન તો બધા આવી ગયા, ત્યારે અમારા કોટલા સાંગાણી ગામની અંદર એ વ્યક્તિએ પહેલ કરી હતી. એટલે ઓછામાં ઓછું દાન 1,25,000 રૂપિયાનું થાય કે જ્યાં સુધી ભારતમાં ગૌ હત્યા બંધ નહીં થાય ત્યાં સુધી. એકવીસ વર્ષથી ધૂન ગાય અને જે સેવા કાર્ય કરતું બાલાજી ધૂન મંડળ કોટડા સાંગાણી એમના પ્રશાંતભાઈ પ્રજાપતિ આપણી સાથે છે. એમના ઉતાર ચઢાવ અને એના કાર્યો વિશે આપણે જાણશું. સૌપ્રથમ તો પ્રશાંતભાઈ, સ્વાગત છે તમારું. ખૂબ ખૂબ આભાર આપનો. તમે આ સંસ્થા 21 વર્ષથી જોડાયેલા છો, જેમ વાત થઈ એ તો બરાબર છે, પણ પ્રશાંતભાઈ પોતે વ્યક્તિ કોણ છે અને એના વિશે બે શબ્દ જણાવો. હું ગોંડલ રહું છું, પ્રશાંત પ્રજાપતિ મારું નામ છે. હું લોકગાયક છું અને છેલ્લા 15 કે 17 વર્ષથી સંગીતના ક્ષેત્ર સાથે જોડાયેલો છું. અને છેલ્લા લગભગ 5 કે 7 વર્ષથી આ મંડળ સાથે, બાલાજી ધૂન મંડળ કોટલા સાંગાણી સાથે પણ જોડાયેલો છું. જ્યારે મારે પ્રોગ્રામ ના હોય અને ઓફ સિઝન હોય ત્યારે નજીવા ચાર્જની અંદર, કારણ કે રેગ્યુલર તો આપણે વધારે ચાર્જ લેતા હોય, પણ આ લોકો સેવાકીય પ્રવૃત્તિ કરે છે તો કંઈક આપણે પણ 5 નામ ભગવાનના લઈ શકીએ. એના માટે મારો જે મૂળ ચાર્જ છે એ કંઈ કોઈ દિવસ મેં ઠેરાવ્યો નથી અહીંયા, અને સેવાકીય ભાવથી જ આ મંડળ સાથે છેલ્લા 5 કે 6 વર્ષથી હું જોડાયેલો છું. તો પ્રશાંતભાઈ, તમે આ સંસ્થા અરે લગભગ તમે કહેશો કે 5-6 વર્ષથી જોડાયેલો છું. તમને શું એવો ભાવ થયો કે મારે આ સંસ્થા સાથે જોડાવું, અથવા તમે કામ જોયું, કેવું લાગ્યું તમને? આ લોકોનું જે સંસ્થા છે, બાલા હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ કોટલા સાંગાણી અને બાલાજી ધૂન મંડળ કોટલા સાંગાણી, આ લોકોનો ઉદ્દેશ એક એવો છે કે કોઈની પાસેથી કદાચ 5 રૂપિયા આવે તોય ભલે, ન આવે તોય ભલે, કોઈ આપણને દાન આપે તોય ભલે, ન આપે તોય ભલે, આપણે સ્વયં રીતે, પહેલાં તો સ્વયં રીતે પગભર થઈ, પગ ઉપર ઊભા રહી અને જે કાંઈ પણ દાન એકત્ર થાય એ દાનમાંથી શું શું કાર્ય થઈ શકે. એક તો આ લોકોની એ વાત મને ખૂબ ગમી, કારણ કે હું તો 5-6 વર્ષથી જ હજી જોડાણો છું. આ લોકો તો 21 વર્ષથી કાર્ય કરે છે. તમે આ મંડળના 40 થી 50 વ્યક્તિઓ છે, કોઈ એવા સદ્ધર કે એવા કોઈ કરોડોપતિ કે લાખોપતિ નથી, પણ દરેકની અંદર એક એવો વિચાર રહેલો છે કે આપણે કાંઈક કરવું છે કે જે સમાજને ઉપયોગી થાય, અને પ્લસ પશુ પક્ષીઓ અને જે ગાય છે, કૂતરા છે, જે અબોલ પશુ પક્ષી કબૂતર છે, એ બધાને આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ. તો આ લોકોનો જે આ વિચાર છે એ મને ખૂબ જ ગમ્યો. સમૂહ લગ્નનું આયોજન કરવાનું કેવી રીતે મનમાં વિચાર આવ્યો? શું કારણે કે સમૂહ લગ્ન આપણે કરવા જોઈએ? સમૂહ લગ્ન માટે આજથી અમે 3 વર્ષ પહેલાં જ્યારે કોરોના કાળ ગયો ત્યાર પછીથી અમે લોકોએ અમારા જે સેવાકીય કાર્યો, ધૂનને બધું ચાલુ જ હતું, પણ અમારા જે વિજયભાઈ કરીને છે, જૂનાગઢની અંદર અત્યારે એકાંતમાં રહે છે, એટલે આ લોકો જ્યારે અમને મળવા ગયા ત્યારે એણે એવું કીધું, વિજયભાઈએ, કે ભાઈ તમે લોકો ગાયુંને શું કરી શકો, ગાયું માટે પહેલું કાર્ય એ કરો. પછી એણે આ લોકોએ કીધું કે ગાયોને અમે લોકો ઘાસચારો નાખીએ છીએ, પશુ પક્ષીઓને અમે કૂતરાને બિલાડાને અમે લોકો લાડવા રોટલા એ બધું તો નાખીએ જ છીએ, તો કે એક તો એમાં ધ્યાન આપો. બીજું કે તમારાથી કોઈ સારું કામ હજી આથી મોટું થઈ શકતું હોય તો તમે વિચારજો બધા ભેગા મળીને. એટલે ત્યાંથી આ લોકો જૂનાગઢથી જેવા રિટર્ન આવ્યા ત્યારે મારી સાથે ફોનમાં વાત થઈ હિતેશભાઈની, કે હિતેશભાઈ કે ભાઈ આપણે એક આ રીતનું એક વિચાર છે, કે મારા મગજમાં એક વિચાર આવ્યો છે કે સમૂહ લગ્ન કરીએ તો. એટલે પહેલાં તો મેં એમને કીધું કે તારો વિચાર બહુ સારો છે, પણ તને ખબર છે કે એમાં ખર્ચો કેટલો થાય? તો એણે કીધું કે આઈ થિંક લગભગ 10 લાખ રૂપિયા. મેં કીધું ઓછામાં ઓછો 10 થી 12 લાખ રૂપિયાનો ખર્ચો થશે. તો મને કે પણ આપણે કરવા તો છે જ. એટલે મેં કીધું એક કામ કર, અત્યારે તે મને રાતે એણે મને 8 વાગે ફોન કર્યો હતો. મેં કીધું તારા મંડળના, આપણા મંડળના જેટલા પણ સભ્યો છે ને બધાને બોલાવી લે, રાતે 9:30-10 વાગે એક મિટિંગ કરો, અને પેલા 15 કે 20 જણા ભેગા થાય તો એમાંથી કેટલા જણાની હા પડે છે પેલા એ જુઓ. બરોબર, બહુમતી થાય ને તો આપણે આ વિચારને. એટલે એણે રાતે 10 વાગે મિટિંગ કરીને 11-11:30 સુધી મિટિંગ થઈ. એમાં એણે કીધું કે મારો આવો વિચાર છે કે સમૂહ લગ્ન કરીએ. તો એ 20-25 જણા હતા, એમાંથી લગભગ 25 જણામાંથી 20 જણાએ ઓકે કીધું કે શ્યોર અમે તમારી સાથે છીએ. બરોબર. એટલે આ રીતે એક વાતમાં સાવ નાની એવી વાત હતી કે ભાઈ નાના નાના કાર્ય તો કરતા જ રહેશું, આપણે હજી કરશું, પણ એક મોટું કાર્ય જો આપણાથી થાય ને તો આપણાથી સમાજ એક પ્રેરણા લઈ શકે. આ તમારો ઉત્તમ વિચાર આવ્યો. પછી માનો કે તમે બધા 20 જણા ભેગા થઈ ગયા, પછી શરૂઆત તો કરવી જ પડે.
તો પેલો વિચાર કેવી રીતે આવ્યો? ફંડ ક્યાંથી આવશે? ફંડ માટેના પછી એના વિચારમાં સ્ટેપ કેવા કે તમે હા. ફંડ ભેગું કરવા માટે શું કર્યું? ફંડ માટેના વિચારમાં અમારી પાસે જ્યારે અમે લોકો પહેલી મિટિંગ કરી ત્યારે પણ આ લોકોએ પ્રશ્ન બધાનો અમારા બધા મંડળના સભ્યોનો એ જ પ્રશ્ન હતો જે તમે કહ્યો કે ફંડ આપણે ક્યાંથી આવશે. ત્યારે અમે લોકોએ જે લોકો સમૂહ લગ્ન કરે છે અત્યારે એવા વ્યક્તિઓને મળવાનું પહેલા ચાલુ કર્યું. અમે લોકોએ પહેલી વસ્તુ એ વિચારી કે જે લોકો સમૂહ લગ્ન દર વર્ષે કરે છે એવા વ્યક્તિઓને પહેલા મળીએ, એનું શું કહેવાનું થાય, એ લોકો ક્યાંથી ફંડ લે છે, એ લોકો કઈ રીતે આગળ વધે છે. એટલે મેં રાજકોટમાં 2-3 જગ્યા છે જે વાર્ષિક દર વર્ષે સમૂહ લગ્ન કરે છે એમને મળ્યા. પ્લસમાં કોટડા સાંગાણી આજુબાજુ ગામમાં પણ ઘણા એવા ગામ છે જ્યાં સમૂહ લગ્ન થતા હોય, તો એવા વ્યક્તિઓને મળ્યા, એમના પ્રમુખને મળ્યા. તો એના ઉપરથી એમને વાત જાણવા મળી કે કરિયાવરની અંદર તો તમારે લગભગ કોઈ દિવસ કાંઈ વાંધો આવશે નહીં, પણ એમાં પણ મોટી જે વસ્તુ છે જેમ કે સેટી પલંગ હોય, કબાટ હોય, તો એવી મોટી વસ્તુ ગોતવામાં તમને ખાલી તમારે જોવું પડશે. બરોબર. તો આ એક વસ્તુ અમારી એવી હતી કે પછી બીજી જ્યારે મિટિંગ થઈ ત્યારે અમને ખ્યાલ આવી ગયો કે આપણે દાતાઓ ગોતવા પડશે. પછી શરૂઆતમાં તો અમારે મંડળમાં આમ જોઈએ તો કાર્યરત ભાઈઓમાં 20-25 જણા છે, પણ ઓમ તો અમારું મંડળ 40-45 જણાનું છે. એટલે એ 40-45 જણા બધા ભેગા થઈ અને નક્કી કર્યું કે પહેલા આપણે શરૂઆત તો કરીએ, કરિયાવરને એક વસ્તુ આપણે પહેલા લખાવીએ. એટલે એમ કરીને 40-45 આઈટમ તો પહેલા કરિયાવરમાં થઈ ગઈ, જેની જેવી કેપેસિટી કોક કે મારા તરફથી આ. એટલે એ રીતે અમે લોકોએ ચાલુ કર્યું. અને ધીમે ધીમે પછી જે જાહેરાત થઈ ગામમાં, કારણ કે અમારું મંડળ અઠવાડિયામાં એક દિવસ તો ધૂન કોઈ પણ નહીં, ત્યાં કોટડા સાંગાણીમાં અમારી ધૂન હોય જ છે. એટલે જ્યાં જ્યાં અમે ધૂન કરવા જાય ત્યાં અમે જાહેરાત કરતા ગયા કે અમારે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવું છે, તો જેને જે કાંઈ પણ મનમાં અંદરથી ઉગે એ તમે આપી શકો છો. તો એવી રીતે અમને પહેલી વખતમાં ખૂબ જ સારો સપોર્ટ મળ્યો, અને બીજી વખતમાં પણ અત્યારે તમે જોઈ શકો છો બહુ સારો સપોર્ટ બધા લોકોનો મળ્યો છે. ગામ લોકો. તમારું કાર્ય સમૂહ લગ્નનું કેટલા સમય પહેલાથી શરૂઆત થઈ જાય? અમારે વર્ષમાં અમે લગભગ ડેટ અમારી ફિક્સ છે 30-3, કારણ કે આની પહેલા પ્રથમ સમૂહ લગ્ન 30-3-2024, આ 30-3-2025, અને નેક્સ્ટમાં પણ લગભગ એવું જ રહેશે, પણ શ્યોર નથી કહેતો. પણ અમારું જે કાર્ય છે એ અમારા જે કાર્યકર્તા ભાઈઓ જે છે, મેં તમને પહેલા જ કીધું કે આમ તો 40-45 જણા છે, પણ જે મૂળ કાર્યરત હોય એવા 15-20 જણા છે, એ લોકો 4 મહિના અગાઉથી આની તૈયારીમાં લાગી જાય છે. કારણ કે એ લોકોને દાતાઓ ગોતવા, ઘરે ઘરે જવું, દરેક લોકોની સાથે વાત કરવી કે ગયા વખતે તમે લોકોએ 5,000 રૂપિયા આપ્યા હતા, તો આ વખતે તમે લોકો શું આપશો. અને અમે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને એવો ફોર્સ નથી કર્યો કે તમે લોકોએ આપ્યું હતું એટલે આ વખતે આપવું જ પડશે, બીજું કે તમારે આટલા લખાવા જ પડશે, એવું કોઈ દિવસ 2 વર્ષની અંદર અમે ક્યારેય નથી કર્યું. અમે લોકો કોઈ પણ ધૂન મંડળના કોઈ પણ સભ્ય કોઈ પણ યજમાનની ઘરે જાય, દાતાની પાસે જાય, ત્યારે એક જ પ્રશ્ન હોય કે તમે શું લખાવશો. એના મોઢામાંથી એમ નીકળે કે મારા 2500 લખી લ્યો. ત્યારે અમે લોકોએ કોઈ દિવસ એમ નથી કીધું કે તમે તો 10,000 પહોંચી શકો તો 2500 કેમ. એના 2500 આવ્યા તો અમે સ્વીકાર કરી લીધો. તો આવી રીતે જ્યારે પણ સમૂહ લગ્ન હોય ત્યારે 3-4 મહિના અગાઉ અમારી તૈયારીઓ બધા જે ધૂન મંડળના ભાઈઓ છે એ કરે છે. પછી નામ નોંધાવવાની અને એ આખી પ્રોસેસ હોય, મંડપ સર્વિસ હોય, સ્ટેજ સજાવવાનું હોય, પછી જમણવાર હોય, એ બધું વર્ક કઈ રીતે તમે ડિવાઈડ કરેલું છે? અમારે જે નામ લખવાની પ્રક્રિયા છે એમાં એવું છે કે અમારા મંડળના 7 કે 8 જણા એવા અમે લોકોએ નિમેલા છે કે કોઈ પણ દીકરી નામ લખાવે એના મા બાપ, તો અમે કાયદેસર એમની ઘરે જઈએ છીએ અને ત્યાં જઈને ચેક કરીએ છીએ. કારણ કે અમારું સ્લોગન એક એવું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓ, આપણે એટલી જ દીકરીઓને પરણાવવાની છે જે ગરીબ અને મધ્યમ વર્ગની છે. પ્રેમ લગ્ન કરીને ભાગી ગયા હોય એવા લોકો માટે અહીંયા કોઈ, કારણ કે અમે લોકો સનાતન હિન્દુ ધર્મને માનવાવાળા, રામવાળા, કૃષ્ણવાળા છીએ. એવી રીતે અમે 11 દીકરીઓને અમે લોકો સિલેક્ટ કરીએ છીએ. અને અમારામાં કોઈ જ્ઞાતિ બંધારણ છે નહીં, સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન. અમારે જ્યારે પ્રથમ સમૂહ લગ્ન કરવો હતો ત્યારે અમારી પાસે એક એવો પ્રશ્ન આવ્યો કે અમે લોકો મુસ્લિમ છીએ તો અમારી અંદર થઈ શકે. બરાબર. તો આ પ્રશ્ન જ્યારે મંડળના મુખ્ય વ્યક્તિ અમારે હિતેશભાઈ પાસે આવ્યો તો એણે કીધું કે અમે તો સર્વજ્ઞાતીય છીએ, તમે ભલે ને મુસ્લિમ હોય પણ તમારો જે નિકાહ પઢવાવાળા જે હોય, જે તમે મુંજાવર કહો કે જે, તો ઈ તમે એક લેતા આવજો, કારણ કે ઈ અમારો વિષય નથી. બરોબર. બાકી તમે મુસ્લિમ હોય કે કોઈ પણ જ્ઞાતિ હોય, અમને કોઈ બાદ છે નહીં. પણ પછી તો એ મુસ્લિમ લોકોનું આવવાના હતા, 1-2 મંડપ હતા ગયા વર્ષે, પણ એ લોકોનું કોઈ પણ કારણોસર એ આવ્યા નથી. પણ અમારું એક એ રીતનું છે કે સર્વજ્ઞાતીય એટલે કાયદેસર સ્વર્ગજ્ઞાતીય જ. પછી એમાં કોઈની કોઈ જાતની ઓલું નહીં કે ભાઈ આ મારા ઓળખાણ વાળા છે તો આને પહેલા નામ લખી, નહીં. અમે લોકો તપાસ કરવા જાય મંડળના સભ્યો, અને એમ લાગે કે ખરેખર ગરીબ અને મધ્યમ છે એવી જ દીકરીઓને કરી. અત્યારે હાલમાં સમૂહ લગ્ન થાય છે, અહીંયા કઈ રીતે આયોજન થાય છે કે સ્ટેજનું કોણ સંચાલન કરે છે, કેવી રીતે સંભાળે છે, મંડપ સર્વિસનું કઈ રીતે છે, જમણવારનું કઈ રીતે છે,
ગેસ્ટની બેઠકનું કઈ રીતે છે? અમારે મોટા ભાગે વસ્તુ એવી બને છે કે જો અત્યારે પાર્ટી પ્લોટ જે કૃષ્ણમ પાર્ટી પ્લોટ તમે જોઈ રહ્યા છો, ગયા વર્ષે પણ એ વ્યક્તિ આપણને કોઈ પણ જાતના ચાર્જ વગર આપણને આપેલો હતો. બરાબર. આ વખતે પણ એવી રીતે છે. હમ. પ્લસમાં સાઉન્ડ સિસ્ટમ તમે જોવો છો, હમ. એ ગયા વખતે સાવ એટલે સાવ નજીવો ખર્ચ જેને કહેવાય, ટ્રાન્સપોર્ટેશનથી માંડીને ટૂંકમાં રેગ્યુલર ભાવ જે હોય 15-20 હજાર, એ વ્યક્તિ અમારી પાસેથી નથી લીધો. એટલે આવી રીતે જ મંડપ સર્વિસ, રસોઈ કામ કરવાવાળા રસોઈયા, ઠામ વાસણવાળા વ્યક્તિઓ, બરોબર, પછી પાર્ટી પ્લોટવાળા વ્યક્તિઓ, પછી સાઉન્ડ સિસ્ટમ. આ વખતે તો આપણે લાઈવ લગ્ન ગીત પણ રાખ્યા હતા. તો આ જે ટીમ હતી તો એ ટીમે પણ આપણને એવું કીધું કે અમારે કોઈ પણ પૈસાની આશાએ અમે લોકો આવતા નથી, માત્ર તમે સેવા કરો છો તો અમારી સેવા કરવી છે. એટલે આ રીતે અમારું ડિવાઇડેશન છે કે જેને જે કાંઈ અંદરથી જે વ્યક્તિ જે પ્રોફેશનમાં હોય, આજે હું જે પ્રોફેશનમાં છું કે એક લોકગાયક છું અને થોડુંક બોલી શકું છું, તો આ લોકોએ મને સ્ટેજનું સંચાલન એટલા માટે આપ્યું કે હું બોલી શકું છું, મારું પ્રોફેશન છે. એ જ રીતે અમારા મંડળમાં કોઈ એવો વ્યક્તિ હોય કે જેને રસોઈ આવડતી હોય, રસોઈનો કામમાં એને હૂજ પડતી હોય, દેશી ભાષામાં હૂજ પડતી હોય, તો એવા વ્યક્તિને રસોઈ વિભાગમાં રાખે. કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મને આ બધી બેઠક વ્યવસ્થાનો બધો ખ્યાલ આવશે, તો એવા વ્યક્તિઓને નહીં રાખવાના. એટલે એવી રીતે અમારા મંડળના 40-45-60 સભ્યો જે કાંઈ છે એને અમે લોકો ડિવાઈડ કરીએ છીએ આ રીતે. સમૂહ લગ્ન જે છે એ તમારી નજરે શું કામ કરવા જોઈએ, અને જે દીકરા કે દીકરી જે અચકાય છે એને તમે શું સંદેશ દેવા માંગશો? સમૂહ લગ્ન આપણી જ્ઞાતિમાં, કોઈ પણ જ્ઞાતિમાં, આજે જ્ઞાતિવાદની વાત નથી, પણ આપણે સનાતન હિન્દુ ધર્મને અપનાવીએ છીએ. એટલા માટે હમણાં એક સાધુ સંત પધાર્યા હતા, એમણે પણ કીધું કે રામ, ભરત, શત્રુઘ્ન અને ચારેય જે ભાઈઓ હતા એ ચારેયના લગ્ન પણ એક સાથે જ થયા હતા. તો એ સમૂહ લગ્ન ન કહેવાય? સમૂહ લગ્ન કહેવાય. સમૂહ લગ્ન જ છે. બરાબર. જ્યારે કૃષ્ણએ 16,100 રાણીઓ સાથે લગ્ન કર્યા. હા, તમે જાણો છો કે શ્રી કૃષ્ણ ભગવાનને 16,108 રાણી હતી, એમાં 8 લગ્ન ભગવાને પોતાની રીતે કર્યા, અલગ અલગ જગ્યાએ, પણ 16,100 લગ્ન તો એમની સાથે જ થયા હતા ને, કૃષ્ણ સાથે. તો એ સમૂહ લગ્ન જ છે. એટલે રામ અને કૃષ્ણના વખતથી સમૂહ લગ્ન તો હાલ્યા આવે છે. એટલે પહેલાં તો સનાતન હિન્દુ ધર્મ આપણે છીએ, આપણે સનાતની છીએ, એટલા માટે આપણે આ સમૂહ લગ્નને એટલા માટે પ્રોત્સાહન આપવું જોઈએ કે એમાં સર્વજ્ઞાતીય, જે સર્વ જ્ઞાતિ જ્યારે એકત્ર થાય અને બધાયનો સંપ વધે. અત્યારે ભારતને સૌથી વધારે જરૂરત એ છે કે એકબીજાનો સંપ નથી, બરોબર. ખરેખર જે ભારતમાં જે મુસલમાન લોકો રહે છે એને આપણા કરતાં પણ વધારે ભારત દેશની ખુદારી છે. કોઈ ગદ્દાર નથી. પછી પારસી હોય કે મુસ્લિમ હોય કે કોઈ પણ જ્ઞાતિ, એ જ રીતે જ્ઞાતિ તમે લઈ લ્યો કે બ્રાહ્મણ છે કે ક્ષત્રિય છે કે પ્રજાપતિ હોય કે કોઈ પણ હોય. તો અમારો વિચાર એવો છે કે સમૂહ લગ્ન કરવાથી એક માણસોને મેસેજ પહોંચશે કે આવું સારું કાર્ય જો આવા નાના વ્યક્તિઓ દ્વારા, નાના એવા મંડળ દ્વારા થતું હોય તો કરોડો ને લાખોપતિ જો આ કાર્યમાં હજી જો વધારે આગળ વધે તો ઘણું બધું સારું એક સામૂહિક કાર્ય થઈ શકે ને સામૂહિક એકતાનું પ્રતીક થઈ શકે. દીકરા અને દીકરી સમૂહ લગ્નમાં જોડાતા નથી એનું કારણ એવું પણ કહેવાય છે કે કસ્ટમાઇઝ નથી થતું. એ બાબતે તમારું શું કહેવાનું? એમાં એવું છે કે અત્યારે જે આધુનિક કળિયુગ ચાલે છે એમાં તમે જાણો છો કે ભૌતિક સંસાધનો બધા બહુ વધી ગયા. માણસોને પ્રી વેડિંગ શૂટ માટે 1 થી 1.5 લાખ રૂપિયા ખર્ચી નાખ્યો. બ્યુટી પાર્લર માટે 50,000 રૂપિયા ખર્ચી નાખ્યો. શું કામે? એનું કારણ કે મારી માસીના લગ્ન હતા તો મારી માસીની દીકરીએ પ્રી વેડિંગ શૂટ કરાવ્યું હતું એટલે મારે કરાવવાનું. તો એક આંધળી દોડ છે. હું તો એવું માનું છું કે એક આંધળી દોડ છે. આવી ભૌતિકતાવાદી જિંદગી તમને કોઈ દિવસ જીવનમાં આગળ જતા સુખી ન કરી શકે. જ્યારે સમૂહ લગ્નની અંદર શું છે કે સમૂહ લગ્નમાં તમારે એક ફિક્સ રકમ જે મંડળ કે કોઈ ટ્રસ્ટ નક્કી કરે, એ બંને પક્ષોએ ખાલી એટલી જ રકમ ટ્રસ્ટમાં જમા કરાવી અને તમારા દીકરા અને દીકરીને તમે પરણાવી શકો છો. બરાબર. પણ ઘણા એવા વ્યક્તિઓ છે કે જેને એવું લાગે છે કે અમારી ભૌતિક, મેં તમને કીધું ને કે ભૌતિક સગવડતાઓ વધારે પડતી અહીંયા ના મળી શકે છે, પણ આપણું આયોજન બેસ્ટ જ હોય. દરેક વ્યક્તિનું સમૂહ લગ્નનું આયોજન એની રીતે બેસ્ટ જ કરતા હોય. પણ અમુક એવો વર્ગ પણ છે, અમુક ભૌતિકવાદી એવો વર્ગ છે કે જે આને નકારે કે ભાઈ સમૂહ લગ્નમાં લગ્ન ના કરાય કારણ કે ત્યાં અસુવિધા થાય. કારણ કે એ પોતે એટલી લાઈફસ્ટાઈલમાં પોતે આગળ નીકળી ગયા હોય છે અને પ્લસમાં એમની પાસે પૈસો પણ ઘણો હોય છે, બરોબર. એવી રીતનું હોય છે એટલે એ લોકો નકારે છે. બાકી અમારે કોઈ એવો અત્યાર સુધીમાં એવો કોઈ પ્રસંગ નથી બન્યો કે કોઈ એવું કીધું હોય કે સમૂહ લગ્નમાં જોડાઈએ તો કાંઈ ગેરલાભ થાય, બરોબર. અને અમને જ્યારે અમે સમૂહ લગ્ન પૂરા કરીએ ત્યારે
દીકરાના મા બાપને અમે લોકો 2-3 દિવસ પછી ફોન દ્વારા પણ અમે પૂછીએ છીએ કે તમને કેવી મજા આવી. તો એ લોકોનો પ્રયત્ન, એ લોકોની જે વાત છે એમ જ હોય છે કે અમને તો બહુ મજા આવી, પણ અમારી સાથે જેટલા પણ વ્યક્તિઓ અમે મહેમાન તરીકે લઈ આવ્યા હતા એ બધાએ એવું જ કીધું કે આ ખરેખર બેસ્ટ આયોજન હતું. અને આ લોકો જે આયોજન કરે છે એ ભવિષ્યમાં પણ અવિરતપણે ચાલુ રહે, આવા અમને એ લોકો પણ આશીર્વાદ આપે છે. સરસ. સમૂહ લગ્ન પતી ગયા પછી તમારો સંબંધ ક્યાં લગી રહ્યો છે એ લોકો સાથે? સમૂહ લગ્ન અમારે જ્યારે પૂરા થઈ જાય પછી અમારે તો દર વર્ષે અમે લોકો સમૂહ લગ્ન કરીએ છીએ. તો ગયા વર્ષે પ્રથમ સમૂહ લગ્ન હતા તો એમાં 11 દીકરીઓ હતી. તો આ વખતે પણ એ 11 દીકરીઓ આમંત્રિત હતી. બરાબર. હવે આ વખતે પણ 11 દીકરીઓના લગ્ન કર્યા, તો હવે ટોટલ 22 દીકરીઓ અમારી પાસે થઈ. તો અમે હજી એને દીકરી જ માનીએ છીએ. તો હવે નેક્સ્ટ વર્ષ જ્યારે અમે સમૂહ લગ્નનું આયોજન કરશું તો અમે એ 22 દીકરીઓને પહેલા તેડાવશું. સમૂહ લગ્નમાં અત્યારે કરિયાવરની જે વસ્તુનું જે કાંઈ યોગદાન આપે છે એમાં કોઈ દિવસ એવું થયું કે આ આપણા માટે મોટામાં મોટું કોઈ દાતાએ દાન આપ્યું એવું યાદગાર એવી કંઈ? હા, અમારે જ્યારે પ્રથમ સમૂહ લગ્ન હતો, પહેલી જ વાર જ્યારે અમે લોકોએ આયોજન કર્યું હતું ત્યારે અમને એવી એક મુશ્કેલી આવી હતી કે નાના દાન તો બધા આવી ગયા, કરિયાવરમાં નાની નાની આઈટમ, ચાની કેટલી છે, થર્મોસ છે, ઓલું છે, પેલું, એ બધું આવી ગયું. પણ મોટા દાતામાં એવા વ્યક્તિઓ મળવા મુશ્કેલ હતા, કારણ કે અમે પહેલી જ વાર આયોજન કર્યું હતું. ત્યારે અમારા કોટલા સાંગાણી ગામની અંદર પોતે ખોજા છે અને મુસ્લિમ છે, એ વ્યક્તિએ પહેલ કરી હતી અને એણે કીધું હતું કે મારા તરફથી સેટી અને કબાટ મારા તરફથી લખી. એટલે ઓછામાં ઓછું દાન 1,25,000 રૂપિયાનું થાય. તો એ દાન ગયા વખતે એ વ્યક્તિએ અમને સપોર્ટ કર્યો. હવે સમૂહ લગ્ન આપણા પતી જશે આજે, લગભગ આપણે પૂર્ણતાના આરે જ છે, દીકરી વિદાય થઈ જાય એટલે. પછી આ 60 જણાની જે ટીમ છે એ શું કરશે? બીજા કાર્યો શું? 60 જણાની અમારી જે ટીમ છે અત્યારે તો જેવું પૂરું થાય એટલે બધા કામે લાગી જશે. બધા પોતપોતાનું જેનું કામ, મેં તમને પહેલા જ કીધું કે કોકને મંડપમાં ધ્યાન પડતું હોય, કોકને ખુરશીઓમાં બેઠક વ્યવસ્થામાં ધ્યાન પડતું હોય, કોકને રસોડા વિભાગમાં ધ્યાન પડતું હોય, કોકને સ્ટેજનું ધ્યાન પડતું હોય. તો એ બધા પોતપોતાનું કર્મ સમજી અને અત્યારે એક આટો પી લેશે. આજની લગમાં સવારે 4-5 વાગ્યા સુધી બધું કમ્પ્લીટ કરી પછી કાલથી અમારા લોકોનું જે બાલાજી ધૂન મંડળનું અમારું જે મુખ્ય સ્થાનક છે એટલે કે બાલાજી હનુમાનજીનું મંદિર, ત્યાં રોજ રાતે 8:30 થી 9:30 1 કલાક અમે લોકો ઓમ રીમરામ જયરામ જય જયરામ મંત્ર ધૂન ગાઈએ છીએ. એટલે એ 40-45 વ્યક્તિઓ તો ત્યાં હતા ને હોય નહીં, કારણ કે એક તો અમારું મંદિર નાનું છે, પણ બધા લોકો નોકરી ધંધાવાળા છે. 8 વાગે તો 7 વાગે તો ઘરે આવતા હોય, પણ એમાંથી 4-5 જણા 6 જણા જે કોઈ પણ ફ્રી છે એ સ્વૈચ્છિક રોજે રોજ રાતે 8:30 થી 9:30 ત્યાં ધૂન કરીએ છીએ. પેલું કાર્ય તો અમારું આ સમૂહ લગ્ન પછી બીજું કાર્ય કે દર શનિવારે સવારના પોરમાં 5 વાગે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે. મેન કાર્ય તમારું ધૂન બોલવાનું? મેન, હા, રામધૂન મંડળ. હા, બરાબર. કોટલા સાંગાણી. કોટલા સાંગાણી. પછી બીજા કાંઈ આથી આગળમાં ધૂન મંડળ તો અમારું છે જ. એટલે ધૂન તો મેં તમને કીધું, સેવાકીય પ્રવૃત્તિઓમાં તો પેલું આ પણ એક સેવાનું કાર્ય છે. જેને ત્યાં મરણ થઈ ગયું હોય ત્યાં તમે રાત્રે 12 વાગ્યા જઈને ધૂન કરો તો એ લોકો પરિવારના લોકોને કોઈ રોતા હોય, કોઈ ગમમાં હોય, કોઈ ઉદાસ થઈ ગયા હોય, તો એને એ ટાઈમ પાસ થઈ જાય, પ્લસમાં ભગવાનનું નામ પણ લેવાય. એટલે એક ધાર્મિક કાર્ય થયું. બીજા કાર્યોમાં મેં તમને ગણાવ્યું એ રીતે કે સવારમાં જે પ્રભાત ફેરી દર શનિવારે થાય એમાં અમે લોકો રોટલો, રોટલી, પછી લાડુ, ગાંઠિયા આ બધું નાખીએ છીએ. પ્લસમાં ગાયોને ઘાસચારો, કબૂતરને ચણ, બરોબર. પછી ઘણી વખત હમણાં જ જો ગયા વર્ષે નહીં, મીન્સ કે 2-3 મહિના પહેલા કોટડા સાંગાણી અને આજુબાજુના ગામડામાં જેટલો વિસ્તાર છે એમાં જેટલા પણ વિદ્યાર્થીઓ ભણે છે એ બધા વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડા લખવા માટે આપ્યા હતા. ઓછામાં ઓછા 70,000 થી 75,000 નંગ ચોપડા મફતમાં એમને આપેલા છે. એમાં કોઈ સ્પોન્સર હતો કે નહીં? અમારા ધૂન મંડળ તરફથી કોઈ સ્પોન્સર નહીં, કારણ કે આવા અમે જે કાંઈ કાર્ય કરીએ એ પછી અમારી પાસે ભંડોળ તો હોય જ ને, કારણ કે ધૂન કરવા ગયા હોય ત્યાંથી ભંડોળ હોય. અત્યારે સમૂહ લગ્ન કરશું તો 2-2.5 લાખ રૂપિયા વધશે તો એ ભંડોળ હોય. તો અમે લોકો પછી દર 2-3 મહિને વિચાર કરીએ કે હાલો હવે શું કરશું. ધૂન મંડળના કાર્યો જે હમણાં તમે કીધા, હવે ધૂન મંડળ જે છે એ ફ્યુચરમાં શું કરવા માંગે છે? સમૂહ લગ્ન કરશે, બીજા કાંઈ નવા કાંઈ પ્રોગ્રામ કરવાનું છે, શું કરવાનું છે? અમારા જે પૂજ્ય ગુરુદેવ છે સતચિત આત્મન પ્રભુશ્રી, એઓએ જ્યારે અમને સંદેશ આપ્યો હતો કે તમે લોકો ઓમ રીમરામ જયરામ જયરામ મંત્રનો જેટલો પણ બની શકે ને એટલો જાપ પહેલાં કરજો અને કરાવજો. એટલે પહેલો અમારો હેતુ એ છે. બીજો હેતુ અમારો એ છે કે આવા બધા સામાજિક અને સેવાકીય કાર્યો કરવા, અને એમાંય ખાસ
કે ગાયોના બચાવ માટે અમે લોકોએ તમે કીધું ને કે ભવિષ્યમાં હવે તમારા મંડળનો શું પ્લાન છે, તો અમારો પ્લાન એવો છે કે એક ગૌશાળા ઊભી કરી અને એમાં ગાયોની બધી વ્યવસ્થાઓ અમે લોકો સાચવી શકીએ. ગૌશાળાઓ ભલે 8 કે 10 ગાયો હોય કે 12 કે 15 ગાયો હોય, પણ અમારો એવો આગળનો પ્લાન એવો છે કે ભવિષ્યના 1 કે 2 કે 3 વર્ષની અંદર અમારે કોટડા સાંગાણી ગામની અંદર ગૌશાળાનું એક નિર્માણ કરવું છે. બરાબર. જેમાં જેમાં ગાયોને અમે લોકો જે રખડતી ગાયું છે, જેના કોઈ ધણી ધોરી નથી એવા ગાયું, એવી ગાયું છે, એની અમે સેવા લોકો કરી શકીએ. કારણ કે અમારા પ્રભુશ્રી માત્ર ને માત્ર ગાયુંના કતલ બંધ થાય ભારતમાં એટલા માટે જ એણે સાધનાઓ તપ કરેલી હતી. અને એવો એ ગાયો માટે અમારા પ્રભુશ્રી એવું કહેતા કે જ્યાં સુધી ભારતમાં ગૌ હત્યા બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ ને કોઈ સંકટ આવશે આવશે ને આવશે. એ સંકટની અંદર જળ પ્રલય, ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિથી માંડીને તમે કોઈ પણ કુદરતી આફત ગણો, અમારા પ્રભુશ્રી એવું કહેતા કે જ્યાં સુધી ગૌ હત્યા બંધ નહીં થાય ત્યાં સુધી ભારતને આમાંથી રાહત નહીં મળે. અને સુંદર લાસ્ટ નોટ ઉપર આપણે આ ઇન્ટરવ્યૂને અહીં પૂરું કરીએ છીએ. આવા સુંદર કાર્યો તમે મારી ચેનલમાં જોતા રહેજો અને સમૂહ લગ્નના આયોજન અને આયોજકો માટે તમારા શું સવાલ છે એ મને કોમેન્ટ જરૂર કરજો. જય માતા.